બસ ખાવું પીવું ને મોજ કરવી, એ જ આપણું અંતિમ ધ્યેય થઈ ચૂક્યું છે. આપણે કોઈ પણ દિવસ એક ચિત્તથી પ્રભુનું સ્મરણ કર્યું છે ખરું? એ પ્રભુનો અને આપણો સંબંધ ફક્ત 9 માસની માતાના ઉદરમાં હોઈએ ને ત્યાં સુધી રાખી રહ્યા છીએ. બાકી જન્મ થતાની સાથે જ અલૌકિક ભૂલી જઈને લૌકિકમાં ભળી જઈએ છીએ. આ બધું જીવનું જતન કરી શકતા આપણે નથી. જે મનુષ્ય પોતાની દરેક ઇન્દ્રિયોને જીતીને મનને કાબુ ન રાખીને પ્રભુમય જીવન ગાળે અને ખરેખર તે કૃતાર્થ થયો કહેવાય અને તેણે જ ખરેખર દેહનું જતન કર્યું ગણાય. પરંતુ તે ક્યારે બને? જો શુભ સંસ્કારો બાળપણમાં પડ્યા હોય તો. જે પ્રભુ આપણા સુખ અને સંતોષ અર્થે આટલો શ્રમ લઈ રહ્યા છે, તેઓ પ્રત્યે આપણું શું કર્તવ્ય હોવું જોઈએ? પ્રભુ લીલા કરી રહ્યા છે તેનો હેતુ દૈવી જીવના ઉદ્ધાર માટે, એના સંસારરૂપી માયામાંથી છોડાવવા માટે, તેઓને પોતાના તદ્રપ કરવા એક જ હોય છે. અને તેથી જુદા જુદા ભક્તજન સાથે એમના સ્વભાવ અને પ્રકૃતિ પ્રમાણે જુદી જુદી લીલા કરે છે. તે દ્વારા તેઓને જગતના પ્રપંચનું વિસ્મરણ કરાવીને પોતાનામાં આસક્ત કરે છે. એટલે ઠાકોરજી લીલા કરે તો જો લીલામાં ધ્યાન જાય તો અલૌકિકમાં એવા પોરવાવી જઈએ આપણે, ઠાકોરજી આપણને એવા પોરવી દે કે આપણને બીજી બધી સંસારની મોહ માયા કે એમાં લાગતું નથી મન, એવું સમજાવે છે. આવી રીતે જ્યારે જીવની અહમતાનો મમતાનો નાશ થાય, તેના સર્વ પ્રકારનો અહંકાર નિર્મૂળ થાય, પછી જ્યારે તે જીવ પ્રભુના સ્વરૂપમાં સ્થિર બને, ત્યારે કૃતાર્થ થયો ગણાય. ત્યારે જ આ દેહનું સાચું જતન કર્યું ગણાય. અહમતા મમતાનો નાશ થઈને સર્વ રીતે નિરઅહંકાર થઈ જાય, જ્યારે જીવ પ્રભુના સ્વરૂપમાં સ્થિર થાય, ત્યારે તે કૃતાર્થ થયો કહેવાય. જો મનુષ્યનું હૃદય પ્રભુમાં તલ્લીન હોય તો પછી તેને કોનો ભય હોય? ભક્તવત્સલ પ્રભુ ભક્તને આધીન છે. ભક્તનું દરેક કર્તવ્ય પ્રભુ પોતે જ કરે છે. તેના દરેક દ્રષ્ટાંતો અને પ્રસંગો આપણે જોતા આવ્યા છીએ. અહીંયા એવું સમજાવે છે કે બાહ્ય વસ્તુથી જે કાંઈ પણ બહારથી સુંદરતા કે શણગાર કે જે કાંઈ પણ આપણે ધારણ કર્યું છે એનાથી કોઈ મતલબ નથી. અંદરથી હોવું જોઈએ અને એ જ આપણું જીવન સુધારશે. બાહ્ય વસ્તુથી દેખાડાથી કોઈ આપણને સુધારશે નહીં.